બધા સરકારમાં એવું વિચારતા છે કે એમનો નિર્ણય કેમ નથી લેવાનો, આટલો સમય થયો, બચું ખાબડ દરવાજો કેમ નથી બતાવવામાં આવતો. પણ ન જાણ્યું ન જાનકી નાથે કાલે સવારે શું થવાનું એ કહી ન શકાય. એ ભૂપેન્દ્રભાઈ જાણતા હશે, બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ જાણતું હશે. ચિંતા હોય કે વિસ્તરણ થાય તો આપણું વિસર્જન થઈ જાય અને આપણે મંત્રીમંડળમાંથી પડતા મૂકીએ. એ લોકો રાહ પણ જોતા હશે, કદાચ એમની પ્રાર્થના દેવીમાં સુધી વધુ પહોંચતી હશે. તમે કરે જેવું મનો વિસ્તરણ થાય તો 27 જણા વધીને સમાવેશ થઈ શકે, ઇન્ક્લુડિંગ સીએમ. એટલે જે તે વ્યક્તિનો અંતરાત્મા તો ચોક્કસથી માનતો હોય કે હું લાયક છું કે નથી. સંગઠનમાં તો ભાઈ એવું છે કે એમના પક્ષનો ઇન્ટરનલ ઇસ્યુ છે, પેલો સરકારનો ઇસ્યુ. એ કોઈ પણ અધ્યક્ષ બનશે એના માટે મોટો પડકાર છે. પ્રદેશ અધ્યક્ષ હોવું એ હોદ્દો નથી, એ જવાબદારી છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે કે સતત ત્રીજી દશેરાએ ઘોડા દોડશે કે નહીં. આમ તો અમારે પત્રકારો માટે દશેરાની સ્ટોરીઓ એવી હોય છે કે દશેરાના દિવસે મોંઘવારી રૂપી રાવણનો નાશ થશે કે નહીં થાય, બેરોજગારી રૂપી રાવણનો નાશ થશે કે નહીં થાય, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, અનેક રાવણોની અમે દશેરાના દિવસે સ્ટોરી કરતા હોઈએ છીએ. ખાસ કરીને ખરાબ રોડ રસ્તા રૂપી રાવણ છે એનો નાશ થશે કે નહીં થાય, ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ, બ્રિજો તૂટી ગયા છે એ રાવણનો નાશ થશે કે નહીં. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની 150 કરતાં વધારે સીટોની સરકાર બની છે ત્યારથી અમારા માટે સ્ટોરી એ છે કે દશેરાના દિવસે મંત્રીમંડળનું ઘોડું દોડશે કે નહીં દોડે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં થાય. આ ત્રીજી એવી દશેરા છે જ્યારે પણ અમારા મીડિયા માટે ચર્ચાનો વિષય એ છે કે આ દશેરાએ નવા મંત્રીમંડળના સમાચાર આવશે કે નહીં આવે. એટલે કિશને કીધું ને કે અહંકારી રૂપી રાવણ, આજે પણ બેન દીકરીઓની આબરૂ લેનારા રાવણ, અસામાજિક તત્વો, લુખ્ખાઓ, આવા લોકોનો નાશ ક્યારે થશે? આ ચર્ચાઓ થતી હોય છે. સાથે જ નવા વાહનોની ખરીદી, XYZ, ઘણા બધા મુદ્દે. પણ અમે કિશન સતત ચર્ચા કરીએ છીએ કે સતત ત્રીજી, આમ તો કે દિવાળી આવી જશે પણ તમે દશેરા કહો તો આવી ગયા, કે સતત ત્રીજા દશેરાએ આજે એ ચર્ચા કરવી પડે કે મંત્રીમંડળનું ઘોડું દોડશે કે નહીં. અને આ જ મુદ્દે આજના ગર્જનાતમાં આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે રોનકભાઈ પટેલ, સંપાદક ABP અસ્મિતા, આપણી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ આભાર દીક્ષિતભાઈ, ખૂબ આભાર બંને. રોનકભાઈ, સતત ત્રીજી દશેરા અને આજે પણ સવાલ એ થાય કે મંત્રીમંડળનું ઘોડું દોડશે કે નહીં. દીક્ષિત, દશેરાના દિવસે આપણે ફાફડાની સાથે જલેબીથી મોઢું મીઠું કરતા હોય. હવે વિસ્તરણ થશે, જ્યારે પણ થશે, એટલે માત્ર વિસ્તરણ નહીં થાય, રિસફલિંગ થશે. એટલે કેટલાક લોકો ડ્રોપ પણ થશે. હવે જો ડ્રોપ થાય તો એમનું તો મોઢું મીઠું થાય નહીં. એટલે આ દશેરાએ કશું થયું 24 કલાકમાં તો નથી લાગતું, પણ ન જાણ્યું ન જાનકી નાથે કાલે સવારે શું થવાનું એ કહી ન શકાય. એ ભૂપેન્દ્રભાઈ જાણતા હશે, બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ જાણતું હશે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે. હા, એ ચોક્કસ છે, મંત્રીમંડળનું વિસ્તરણ ડ્યુ થઈ ચૂકેલું છે. એ ચોક્કસ છે, ઘણું નાનું મંત્રીમંડળ છે. એ ચોક્કસ છે, મંત્રીઓ પર કાર્યબોજ એટલી વધુ છે કે ઓછા મંત્રીના કારણે એક મંત્રી જોડે 3 થી 5 ખાતા છે. ઘણા રાજ્ય કક્ષાના મંત્રી નથી અને સીધી મિનિસ્ટ્રી, કેબિનેટ પણ નથી. સીધી મુખ્યમંત્રી પાસે મિનિસ્ટ્રી છે. એટલે એ ડિસ્ટ્રીબ્યુશન જરૂરી છે, હકીકત છે. પણ આ દશેરાએ થશે કે દશેરા પછી થશે, દિવાળી પહેલા એ કહેવું મુશ્કેલ છે. કારણ કે જો આપણે પહેલા કહેતા હતા કે કબ ઉતા 7 પક્ષ ઉતરી જાય પછી થશે, નવરાત્રિમાં થશે, નવરાત્રિ પતી કે દશેરા આવશે કાલે. એટલે હાલ એ કહેવું મુશ્કેલ છે.
તર્ક એ ચોક્કસથી છે કે વિસ્તરણ થવું જોઈએ, લાંબા સમયથી ડ્યુ છે અને દશેરાને બીજો ઉત્સવ ગણાય. પણ હું એ જ ફરીથી કહું, શરૂઆત કરી ત્યાંથી એન્ડ કરું સવાલનો, કે આ બીજો ઉત્સવ કેટલાક માટે દુઃખ દર્દ ન લઈને આવે એટલે કદાચ કાલનો દિવસ તો નીકળી જશે. રોનકભાઈ, એક ગઈકાલે એક સમાચાર આવે છે કે અચાનક જ મુખ્યમંત્રી રાજ્યપાલ પાસે પહોંચે છે, 20 મિનિટ જેટલી મુલાકાત થઈ છે, બહાર નીકળે છે. હવે આપણે પત્રકાર રહ્યા એટલે તર્ક વિતર્ક અનેક લગાવવા માંડવાના. અનેક એવા આજે સવારથી ફોન આવવા માંડ્યા અનેક કે ભાઈ વિસ્તરણ પાકું છે, આમ થવાનું છે, તેમ થવાનું છે. ઘણા બધા ઉપર નીચે આ તમામ વાતો કરે છે. ખરેખર મારે એ જાણવું છે, જો કદાચ તમને ખબર હોય તો, કે આ 20 મિનિટની મુલાકાતનું કારણ શું રોનકભાઈ? અચાનક રાજ્યપાલને સીએમ મળવા પહોંચે છે. સીએમ દિલ્હી જાય તો ચાલો સમજાણું કે એના કામ હોય. ગુજરાતના ઘણા બધા એવું ન હોય કે મંત્રીમંડળના વિસ્તરણના કાગળિયું લઈને દિલ્હી સાહેબ પાસે જાય, એવું ન હોય. પણ રાજ્યપાલ પાસે જાય એટલે છેલ્લે વિજયભાઈ રાજ્યપાલ પાસે ગયા હતા અને પછી આપણે જે ઘટનાક્રમ થયો એ જોયો. ગઈકાલે ભૂપેન્દ્રભાઈના એવા જ સમાચાર અચાનક આવ્યા. ના, વિજયભાઈ ગયા હતા રાજ્યપાલ જોડે અને એના રેઝિગ્નેશનના સમાચાર હતા, એ સાચું. પણ એ પહેલા અનેક વાર વિજયભાઈ રાજ્યપાલને મળેલા. કોઈ પણ પ્રદેશના મુખ્યમંત્રી ગવર્નરને મળતા હોય, એમાં શિષ્ટાચાર મુલાકાત પણ હોય, કેટલાક નીતિલક્ષી વાતો હોય, ડિસ્કશન કરવા માટે પણ હોય, કોઈ બીજા મુદ્દા પણ હોઈ શકે. એટલે મુખ્યમંત્રી ગવર્નરને માત્ર ને માત્ર મિનિસ્ટ્રી એક્સપાન્શનનો સમય લેવા જાય એવું જરૂરી ન હોઈ શકે. સમય લેવો હોય તો ટેલિફોનથી પણ લઈ શકે. બધી રાજભવનમાં જ રહે છે અને સ્વાભાવિક જ મળે. અને જ્યારે એક જ વિચારસરણી હોય બંનેની, એટલે જાજા તર્ક ન હોવા જોઈએ કે ગવર્નર મળ્યા એટલે મંત્રીમંડળના વિસ્તરણનો સમય લેવા માટે ગયા છે. ઇનકાર ન કરી શકાય. મંત્રીમંડળનું વિસ્તરણ કરવું એટલે સ્વાભાવિકથી જ ગવર્નર શપથ લેવડાવતા હોય, એટલે ગવર્નર સાહેબનો સમય મુખ્યમંત્રી લેતો હોય, હકીકત છે. પણ એ ગયા, એ સમય લેવા માટે ગયા મંત્રીમંડળના વિસ્તરણનું. એમની કન્વિનિયન્સ ટાઈમ કયો છે, દિવસ કયો છે, સમય કયો છે, એક એ હોઈ શકે. પણ માત્ર એ જ હોઈ શકે એવું કેવું કદાચ વધુ પડતું કહેવાય. ચર્ચા અટકળો ચોખ્ખી એટલે વધે. દીક્ષિત, બધા રાહ જોઈ રહ્યા હોય ને, બહુ રાહ જોતા હોય, વરસાદ પડશે, વરસાદ પડશે, વરસાદ પડશે, વાદળા બન્યા, વીજળી પડવા લાગી, ગરજવા લાગ્યો, એટલે આપણને થાય કે હમણાં પડશે જ. અને પછી કોઈ ઉપરથી, આપણે સેકન્ડ ફ્લોર પર રહેતા હોય, કોઈના ઉપરથી કોઈ તુલસીને કે સૂર્યદેવને પાણી ચડાવતું હોય અને આપણા ઉપર પડે તો આપણે ગરમતું સુધી વરસાદ જ પડતો હોય છે. એટલે બની શકે વરસાદ ન પણ હોય. પણ રોનકભાઈ, ઘણા બધા લોકોએ મીટ માંડીને બેઠા છે કે રાજ્યપાલ ભવનમાં ક્યારે મંડપ બંધાય. ઘણા તો એવાય ફોન કરી દે છે કે ભાઈ રાજ્યપાલ ભવન બાજુ કંઈક મંડપ બંધાવવાના સમાચાર છે, તમારી પાસે? હાલો, મંડપ સર્વિસ વાળો ગાડી લઈને નીકળે ને તોય ફોન હવે તો એવું થાય છે કે ભાઈ રાજ્યપાલ ભવન પાસે ગાડી ગઈ. સાફ સફાઈ રેગ્યુલર થાય છે સચિવાલયમાં, એવું નથી થતું. પણ અત્યારે સ્પેશિયલ કોઈક ફોટો મોકલે. 4 દિવસ પહેલા મારા મોલનો ફોટો જો ચેમ્બર સાફ થવા માંડી, એટલે તો રેગ્યુલર કોર્સમાં થાય છે. પણ તમે કીધું એમ લોકો આ સમજવા માંડ્યા કે ભાઈ હવે વિસ્તરણ વરસાદ જેવી વાર્તા ચાલુ થઈ ગઈ. જો ઘણા લોકો એ માટે ફોન કરતા હશે જે રાહ જોઈ રહ્યા છે, તો ઘણા લોકો એ પ્રાર્થના પણ કરતા હશે કે ના થાય. જેમને ચિંતા હોય કે વિસ્તરણ થાય તો આપણું વિસર્જન થઈ જાય અને આપણે મંત્રીમંડળમાંથી પડતા મૂકીએ, એ લોકો રાહ પણ જોતા હશે. કદાચ એમની પ્રાર્થના દેવીમાં સુધી વધુ પહોંચતી હશે કે હમણાં વિસ્તરણ ના થાય, સારું, જેટલું ચાલ્યું એટલું ચાલે. બે તરફી છે દીક્ષિતભાઈ. એ હકીકત છે કે ઘણા વૃત્તિઓ રાહ જોઈને બેઠેલા હશે, એમને અપેક્ષા પણ હશે અને એ સહજ છે. રાજનીતિમાં કોઈ ભલે કહેતું હોય, પણ સત્તા કેન્દ્ર હોય છે, ચોક્કસ છે. સત્તા લક્ષ પણ હોય છે, એ પણ એટલે દરેક વ્યક્તિ અપેક્ષા રાખતો હોય, જેને લાગતું હોય કે હું મંત્રી બની શકીશ, એ અપેક્ષા રાખતો હોય કે હું વિસ્તરણ થાય તો મારો મોકો મળે. તમે જે વાત કરી ઓફિસ સાફ સફાઈની, આ તે ગવર્નર હાઉસની અંદર મંડપ ડેકોરેટર જતા હતા, ભૂતકાળની અંદર પણ મને યાદ છે આ પ્રકારની સમાચાર આવેલા કે મંડપ ડેકોરેટર કહેવા આવી ગયું, ફ્લાવર તૈયાર રાખજો, શુશુભર કરવું પડશે, આ કરવું પડશે. પણ બનેલા વાદળા વિખરાતા તો વાર નથી લાગતી. ઘણી વાર વાદળા ના હોય, અચાનક ભર તડકે વરસાદ વરસી જાય, ભર તડકે. અને ઘણી વાર જબરજસ્ત વાદળા બનેલા હોય. અંબાલાલ કાકાએ આગાહી પણ કરી હોય, જે આગાહી આપણે બધા કરીએ રાજકીય,
કાલ વિસ્તરણ પરમ દિવસે અને અંબાલાલ કાકાની આગાહી બધું સાચું જ હોય, વાદળા પરફેક્ટ બન્યા હોય, પણ પછી વિસ્તરણ ન થાય અને વાદળા વિખેરી જાય, વરસાદ ના પડે, વાદળા વિખેરે, એવું પણ થઈ શકે. પણ સંભાવના ચોક્કસ છે, ફરીથી કહું, સંભાવના ચોક્કસ છે. ઘણા ટાઈમથી વિસ્તરણ ડ્યુ છે અને અતિશય ડ્યુ છે, એટલા માટે કે એમને ગણીએ તો દાદાની સરકારના 3 વર્ષ પૂરા થઈ જશે નવેમ્બર ડિસેમ્બર, 2 વર્ષ બાકી, અને સામે કોર્પોરેશન લોકલ બોડી ઇલેક્શન પણ આવતા હોય, એટલે સત્વરે થાય એ અપેક્ષિત છે. પણ રોનકભાઈ, એક કારણ એવું થાય કે ભાઈ તમે કરે જેવું માનો વિસ્તરણ થાય તો 27 જણા વધીને સમાવેશ થઈ શકે, ઇન્ક્લુડિંગ સીએમ, તો નારાજ થવાની સંખ્યા વધી જાય. કારણ કે તૈયારી તો સાહેબ 70-75 કરીને બેઠા છે કે ભાઈ અમારોય વારો આવી જાય, અમારોય વારો આવી જાય. 70-75 માં તો બીજા તો 25-30 એવા છે કે મળે, ઠીક છે, પણ રોનકભાઈ 35 મૂર્તિયાઓ તો એવા જ છે કે આપણે બનવું જ છે, એમ ગમે એમ થાય ને આપણે છીએ જ, એમ માની જ બેઠા છે કે હું છું જ મંત્રી. એમાં કિશનભાઈ એવું છે કે કોઈએ જાતે બ્રહ્મા રહેવું હોય તો એનો તો કોઈ ઈલાજ હોય નથી. જાતે કોઈ માની બેસે તો એનો ઈલાજ હોય છે. એ વ્યક્તિએ સમજવું છે કે સ્વયં પ્રકાશિત છે કે પરપ્રકાશિત છે. બિલકુલ. એ વિધાયક ધારાસભ્ય એટલે બન્યા કે મજબૂત હતા એટલે, કે પછી પક્ષ ને એવો ઉમેદવાર જોતો તો કોમ્યુનિટીના હિસાબથી અથવા ઇક્વેશન પ્રમાણે બેસતા એટલે એમને ટિકિટ મળીને પક્ષના નામે જીત્યા. એટલે જે તે વ્યક્તિનો અંતરાત્મા તો ચોક્કસથી માનતો હોય કે હું લાયક છું કે નથી, પણ એ જાતે ને જાતે ભ્રમ બનાવતો હોય કે હું મંત્રીના લાયક છું, મંત્રી બની જઈશ. અને ભ્રમ બનાવવાના કારણ પણ એવા છે, એવું પણ નથી કે ન ભ્રમ મારે, કે અનેક આપણે એવા લોકો જોયા છે કે ક્યારે કોઈએ કલ્પ્યું પણ ન હોય આ વ્યક્તિ મંત્રી બની ગયા હોય. એટલે કોઈને પણ એવું લાગતું જો પેલાના મંત્રી પદ મળતું હોય તો મને તો મળે છે, એટલે બની શકે. તમે જેમ કહ્યું એમ લોકો અપેક્ષા રાખીને બેઠેલા હોય 30-35 લોકો, પણ રિયાલિટી એ હશે કે સાચા 5-7 લોકો જ રિયલ ડિઝર્વિંગ હશે કે હા એ મંત્રી હોય છે. પણ તમને એવું લાગે એવી કોઈ જે હ્યુમર છે એવી કોઈ શક્યતા ખરી કે ભાજપનો ડર હોય કે ભાઈ ઘણા બધા રાહ જોઈને બેઠા છે, ચૂંટણીઓ તમે કીધી એમ લોકલ બોડીની સામે છે, તો નારાજ થવાની સંખ્યા ન વધી જાય, એમાં કોઈ કુકડું ગૂંચવેલું હોય? કારણ કે 20-25-30 નારાજ થઈ જાય, કારણ કે અંબાલાલે આગાહી આવી કઈ રીતે કે ભાઈ ભડકો થશે, આ થશે, એટલે એમાં કોઈ ભડકાનો ડર હોય ભાજપને કે ભાઈ અત્યારે સંયમનામ હાલવા દો ને બધાને એવું થશે હું બનવાનો તા તો 27 આવી જાય. અંબાલાલ કાકાની આગાહી વરસાદની સાચી પડે, ભડકાની નહીં હોય. વરસાદની વાત અંબાલાલ કાકાની આગાહી માનવી જ પડે, પણ ભડકો તો ગરમી વાળો થયો. રહી વાત નારાજગી છે, તો હું નથી માનતો નારાજગી થાય. આ એ પાર્ટી છે જેનું શાસન છે કે જે રાતોરાત આખી મિનિસ્ટ્રી બદલી કાઢી. આ એ પાર્ટી છે જેને કેન્દ્રીય મંત્રી 110 ની સરકાર હતી, 99 જીતેલા હતા, આજે 150-55 હું એ જ કહું છું કે 99 જીત્યા હતા, પરાણે સરકાર બનેલી 110 તોડી ફોડીને બનાવેલા, છતાં પણ એ કોલ લીધેલો ને આખી મિનિસ્ટ્રી ઘેર બેસાડી. તો આખો કોઈ અસંતોષ થયો નહીં, અસંતોષ બહાર આવે નહીં થયો હોય તો પણ એ તો તમારો ગુસ્સો મનમાં જ ગળવો પડે ને. ત્યાં તો જ્યારે એક કેન્દ્રીય મંત્રી ઇન્ક્લુડિંગ સાહેબ સિનિયરોને ટિકિટ જ ના આપી, એમ ખાલી મંત્રી તરીકે નહીં, ટિકિટો જ કાપી નાખી ભાઈ હવે તો આપણે કોર્પોરેશન. અને એ તમે જે ચિંતા તરીકે એ ચિંતા હોય બીજેપી કોર્પોરેશનના લોકલ બોડી ઇલેક્શન આવતા હોય એ ટાઈમે નારાજ કરવા યોગ્ય ન ગણાય. પણ એ જ કોર્પોરેશનની અંદર નરેન્દ્રભાઈ જ્યારે સીએમ બનીને આવ્યા અને ત્યારે કોર્પોરેશનના લોકલ બોડી ઇલેક્શન મહાનગરના નો રિપીટેશનની થિયરી આવેલી. આ વખતે પણ 3 વખતથી વધુ એને નહીં આપવા એવું લાસ્ટ ચૂંટણી થઈ. શું અસંતોષ થયો? બધી જગ્યાએ કોર્પોરેશન બીજેપીનું બન્યું. એટલે હું નથી માનતો કે બીજેપી એની ચિંતા કરતું હોય. બીજેપીનું મોટું નેતૃત્વ, વરિષ્ઠ નેતાઓ ચિંતા કરતા લોકો, નેતાઓ નારાજ થઈ જશે, ધારાસભ્યો નારાજ થઈ જશે, જરાય નહીં. ધારાસભ્ય તો ખુશ એ દિવસે થઈ ગયેલા અંદર ટિકિટ મળે, પણ લોટરીની ટિકિટ મળી ગઈ તમને, બરાબર? લોટરીની ટિકિટ મળી ગઈ, લોટરીના ટિકિટના રૂપિયા મળી ગયા, પછી બીજું બધું તો જીતી ગયા, રૂપિયા જીતી ગયા, પછી શું હોય? એટલે જ્યારે સાહેબ આ ખાલી વિસ્તરણ નથી, પાર્ટીએ વિસ્તરણની સાથે નાનકડું વિસર્જન પણ ગોઠવવાનું છે કે ભાઈ કોને કોને પડતા મૂકવા, એ પણ એક ચેલેન્જ હોય કે ભાઈ અને કોને રાખવા, અને એક નામ સૌથી મોટું ચર્ચામાં આપણે કરીએ ત્યારે બચ્ચું ખાબડનું
કે નહીં એટલે ખાતા વગરના પ્રધાન છે, ખાલી ગાડી લઈને ફરવાનું, બાકી કાંઈ નહીં. તમારે ચેમ્બરમાં નહીં આવવાનું, તમારે સચિવાલય નહીં આવવાનું, તમારે કેબિનેટમાં નહીં આવવાનું, પણ તોય હું મંત્રી એમ થઈને અત્યારે નવરાત્રીમાં આટા ફેરા ચાલુ છે. એ બેઝિકલી ખાતાવાળા છે પણ પેપર ઉપર છે. પંચાયત મંત્રી છે પણ એમને કોઈ પણ પ્રકારની અધિકૃત પંચાયત કરવાનો અધિકાર નથી, પાવર નથી કોઈ. એટલે પેપર ઉપરના મંત્રી છે, એટલે એમને તો નારાજ થવાની વાત આવતી જ નથી. એવા જે લોકો હશે ડ્રોપ થશે એમને નારાજ થવાની આવતી જ નથી કે એમના કારણે સરકારની છબી ખરાબ થઈ હોય, ઇન્વોલ્વમેન્ટ પુત્રોનું હોય એવું સામે આવ્યું, એફઆઈઆર નોંધાઈ હોય, ધરપકડ. એ કેસમાં કોઈ સબૂત નથી માનતો, સરકારને કોઈ તકલીફ હોય. ઉપરથી બધા સરકારમાં એવું વિચારતા છે કે એમનો નિર્ણય કેમ નથી લેવાનો, આટલો સમય થયો, બચુ ખાબડ દરવાજો કેમ નથી બતાવવામાં આવતો, ગાડી હજુ એની એક ઓફિસ એરિયા દુનિયાભરના ખર્ચા હજુ પણ થાય, દરેક મિનિસ્ટરના ખર્ચા તો થાય. ગુજરાત શું કરવા એ ખર્ચા વહન કરે? ઓન પેપર તો મંત્રી જ છે, મંત્રી છે એટલે બધા બેનિફિટ લેતા હશે, તો કેમ પડે? ગુજરાત શેના માટે જેટલો પણ ખર્ચો કેમ વહન કરે? શેના માટે ગાડી ભાઈએ? અથવા તો ગાડી છે તો પછી જવાબદારી વહન કરે પંચાયત રાજ મંત્રી તરીકે. તો કેબિનેટમાં હાજર રહીએ, કાર્યક્રમમાં હાજર રહીએ, કોણ ના પાડે? એટલે બેઝિકલી બચ્ચુ ખાબડના કેસમાં બહુ જાજુ હું નથી માનતો કે કશું વિચારવાનું શાસક પક્ષે હોય અથવા મુખ્યમંત્રીએ એમના નેતૃત્વ વિચારવાનું. બીજા લોકો કયા કયા ડ્રોપ કરવા એની ચિંતા ચર્ચા ચોક્કસ છે એ પક્ષમાં. છતાં પણ હું એ બી માનું છું કે ડ્રોપ કરશે તો હું નથી માનતો કોઈ પ્રકારનો સંતોષ હોય. જે પણ બનેલા એ આશીર્વાદથી બનેલા, જે પણ બનેલા આશીર્વાદથી જ બનશે. એ પરપ્રકાશિત જે હોય એને અધિકાર નથી તમારું આ કેમ છીનવી લીધું, કારણ કે એનું હતું જ નહીં, એને આપેલું હતું, જેને આપ્યું એ લઈ લે. રોનકભાઈ, આ ચર્ચાઓ ધીમે ધીમે દર 1-2 મહિના થાય, નરેન્દ્ર મોદી અને અમિત શાહના જ્યારે પણ ગુજરાતમાં પ્રવાસ હોય એટલે ફરી એક ચર્ચાઓ હોય કે ભાઈ મંત્રીમંડળ આવશે, ફરી શાંત થઈ જાય, ફરી મંત્રીમંડળની ચર્ચાઓ આવે. પરંતુ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જે ધારાસભ્યની બેઠકમાં કહી દીધું, પછી આ ચર્ચાઓને વેગ મળતો જ જાય છે કે ભાઈ થવાનું છે. બાકી આ ચર્ચાઓ એમના મતે ભાઈ ખબર નહીં પણ આવ્યા છે કંઈક હશે, પણ પાટીલે કીધા પછી આ ચર્ચાઓ વધી ગઈ છે. એવું તમને લાગે છે કે પછી વધારે લોકોને સપના આવવા માંડ્યા? જો હું પાક્કું માનું છું કે બીજેપીની કાર્યાલયની અંદર CR પાટીલે જે વાત કરી અને એ વાત બહાર આવીને આવવા પર જવા, એનો મતલબ ક્લિયર હતો કે વાદળા પાક્કા વરસવા માટે જ બનેલા. પણ કયું બીજું કોઈ સાયક્લોનિક અપર સર્ક્યુલર જે પણ કહેવાતું ટેકનિકલ હવામાનની ભાષામાં એવું કંઈક બન્યું ને વાદળા વિખેરાઈ ગયા. પણ એ હકીકત છે, વાદળા બન્યાની સાથે ગર્જના પણ થઈ, અને કેમ કે ગરજ્યું એટલે બધાને લાગવા લાગ્યું. એટલે તમે જે કહ્યું તે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ. એ ચોક્કસ છે કે CR પાટીલના કહેવાથી ચર્ચાનો વેગ મળ્યો. પણ હું આજે પણ માનું છું કે એ જ્યારે એમને જે કહ્યું હશે એ વખતે લગભગ નિશ્ચિત થઈ ગયું હશે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું, એટલે જ કહ્યું હોય, બાકી ના કહ્યું. CR પાટીલની આપણે વાત કરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બહુ સમય નથી, આવી ગયો છે. હવે એવું લાગે છે કે ચૂંટણી CR પાટીલના નેતૃત્વમાં પૂરી થશે. બીજી એ પણ એક વાત છે કે વધારાની બિહારની જવાબદારી પણ છે, અને બિહાર ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતા મોટો ટાસ્ક અત્યારે બિહાર છે. તો અત્યારે સંગઠન એ પણ અવઢવમાં છે. શું થશે? પાટીલ સાહેબના અધ્યક્ષતામાં ચૂંટણી થશે કે અધ્યક્ષતા બદલાશે? જો એ ચોક્કસ છે કે CR પાટીલે સામેથી કહેલું હતું કે ભાઈ હું હવે જવાબદારીમાંથી મુક્ત થવા માંગુ છું, કેમ કે કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી મને મળેલી છે ત્યારે હું એને નહીં આપવા, અને એમને જ સામેથી કહેલું. અને કદાચ એ જ કારણ છે કે બીજેપી બીજી ટર્મ એમને ફરીથી જવાબદારી ના સોંપે, મોકો ના આપે શબ્દ નથી વાપરતો, જવાબદારી ના આપે, કારણ કે એમને સામેથી કહેલું છે. એ પણ હકીકત છે કે બિહારની ચૂંટણીને એમને સહપ્રભારી બનાવ્યા પાર્ટીએ, બીજેપીએ. એની આગલી મિનિટ સુધી ક્લિયર દેખાતું હતું કે લોકલ બોડી ઇલેક્શન એમની અધ્યક્ષતામાં બીજેપી લડશે. પણ લગભગ બિહારની ચૂંટણી અને આપણા પ્રદેશની ગુજરાતની લોકલ બોડી ઇલેક્શન લગભગ નજીકના સમયગાળામાં છે. અને કદાચ એટલે જ હવે એવું લાગે કે ના, અધ્યક્ષ પણ કદાચ નવા આવી જશે.
એટલે બાકી પહેલા ક્લિયર લોકલ બોડી ઇલેક્શનમાં ભૂતકાળમાં ટેરિફિક રિઝલ્ટ આપેલા. સંગઠનના ઘોડા પણ દોડાવવા પડશે ને સરકારની સાથે. સંગઠનમાં તો ભાઈ એવું છે કે એમના પક્ષનો ઇન્ટરનલ ઇસ્યુ છે, પેલો સરકારનો ઇસ્યુ છે. એ હકીકત છે બીજેપીનું સંગઠન જબરજસ્ત મજબૂત CR2ના સમયકાળ, CR પાટીલના સમયકાળમાં બની ચૂકેલું, સોલિડ નેટવર્ક બની ગયું. એમના વોર્ડ પ્રમુખ, બુથ પ્રમુખ, પેજ પ્રમુખનું જે ફોર્મ્યુલા બની ગઈ. પણ CR પાટીલે જે પ્રકારના રિઝલ્ટ આપ્યા, પેટા ચૂંટણીઓ હોય, કોર્પોરેશન હોય, પંચાયતો હોય, તાલુકા જિલ્લા પંચાયતો હોય, પાર્લામેન્ટ હોય, વિધાનસભા હોય, એ કોઈ પણ અધ્યક્ષ બનશે એના માટે મોટો પડકાર હશે, એ હકીકત છે. પણ સંગઠન મજબૂત છે. CR પાટીલ અધ્યક્ષ તરીકે હાલ પણ છે. એ હકીકત છે કે સમય નથી આપી શકતા, પણ સમય ના આપવા છતાં પણ એમની જે આયોજન શક્તિ છે અને એમની આયોજન શક્તિમાં એમના જ પક્ષના કેન્દ્રીય નેતૃત્વનો જે વિશ્વાસ આપણને દેખાઈ રહ્યો છે, એ પ્રમાણે હું સ્પષ્ટપણે માનું છું કે CR પાટીલ બિહારની સાથે સાથે, એટલે ગુજરાત અને બિહાર બંનેની જવાબદારી સંભાળી છે. પણ બિહારનો ટાસ્ક મોટો છે, હકીકત છે. અને બિહારની પાછળનું કારણ એ પણ છે કે ઉત્તર ભારતીયોને, ખાસ કરીને બિહારના માઇગ્રન્ટ વર્કર જે છે એમની સંખ્યા ગુજરાતમાં સવિશેષ, દક્ષિણ ગુજરાત, સુરતમાં વિશેષ છે. અને એમની સાથેના ઘણા સારા રિલેશન રાખે છે. મને યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને બિહાર ડેની ઉજવણી સુરતમાં થયેલી, અને એ વખતે CR પાટીલે જે આયોજન કરેલું કાર્યક્રમનું, અને નરેન્દ્રભાઈ CM હતા, એમને આવીને કહેલું કે એક બિહારનો વ્યક્તિ જે અહીંયા વસેલો એ મારા ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર. એટલે એ મેસેજ કે ભાઈ આ નેતૃત્વની અંદર બિહારનો વિકાસ વધુ કેવી રીતે બની શકે, એ મેસેજ આપવામાં અને એ નેટવર્ક અથવા એમનું જે મેનેજમેન્ટ છે એનો ફાયદો બીજેપીને મળવાનો છે. એટલે જ એમને સહપ્રભારી બનાવ્યા છે. અને ધર્મેન્દ્ર પ્રધાન સાથેનું એમનું કોઓર્ડિનેશન અદ્ભુત રહેલું, અદ્ભુત. એટલે એ જોડી એટલે બનાવવામાં આવી. પણ અગેન સવાલ એ જ આવે કે બંને જવાબદારી એક સાથે યથાવત બીજેપી રાખશે કે નહીં. લોજિકલી વિચારીએ તો ન રાખી શકે, પણ CR પાટીલની જે ક્ષમતા છે એ ચોક્કસ છે કે વહન કરી શકે. હવે એ વહન કરાવવી નહીં કરાવવી એ બીજેપીનો વ્યૂ હોઈ શકે, પણ કેમ કે એમને વધારે જવાબદારી સોંપી એટલે શક્યતા વધી જાય કે નવા પ્રદેશ અધ્યક્ષ સત્વરે આવી જાય. અને સાહેબ પોતે પણ એક બે વાર કહી ચૂક્યા છે કે ભાઈ હવે મારી જગ્યાએ આજે નહીં તો કાલે કોઈ પણ આવશે, એ પોતે પણ જાહેર કરી ચૂક્યા છે. અને બીજું એ પોતે એક નિયમ લેવા કે એક હોદ્દા પર એક જ વ્યક્તિ હોવો જોઈએ, એટલે કદાચ એ પોતે જ જાહેર કરી દીધું હશે કે ભાઈ મને મારી જગ્યાએ પાર્ટી જેને મૂકે ત્વરિત નિર્ણય લઈ લે. એ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જે બીજેપીની વિસ્તૃત કારોબારી હતી સારંગપુરમાં, અને ત્યાંથી જ સમાચાર આવેલા કે એમને ત્યાં કાર્યકર્તાઓમાં કહેલું કે ભાઈ હવે હું આમાંથી મુક્ત થવા માંગુ છું, નવું કોઈ પણ અક્ષયના નેતૃત્વમાં તમે સહકાર આપો. એમની વિલિંગનેસ એ વખતે પણ CR પાટીલે વ્યક્ત કરી દીધી. અને લોકો ટીકા પણ કરતા હશે કે ભાઈ એક વ્યક્તિ સાંસદ પણ છે, મિનિસ્ટર પણ છે, અધ્યક્ષ પણ છે. પણ હકીકત એ છે કે એ વ્યક્તિ પોતે એમાં હું જેટલું સમજુ છે પ્રકારે એ વ્યક્તિ પોતે બિલીવ કરે છે કે વ્યક્તિને એક હોદ્દો હોવો જોઈએ. કદાચ એને CR પાટીલ માટે પ્રદેશ અધ્યક્ષ હોવું એ હોદ્દો નથી, એ જવાબદારી છે. અને હોદ્દા તરીકે હોદ્દો ભોગવતા હોય એવું નથી માનતો કે CR પાટીલને ભોગવવું મતલબ બનેલા રહેવું, એમના પ્રદેશ અધ્યક્ષ બનેલા રહેવામાં રસ હોય એવું નથી માનતો. જવાબદારીના રૂપમાં જવાબદારી વહન કન્ટિન્યુ રાખવામાં તો કદાચ વહન કરી લેશે, કારણ કે પાક્કું છે કેન્દ્રીય નેતૃત્વનો વડેબોલ જીલવાળા વ્યક્તિ છે. પણ બિહારમાં જે સહપ્રભારીનો પત્ર આવીને પ્રેસ નોટ આવી એ મિનિટથી દેખાવા લાગ્યું કે હા નવા પ્રદેશ અધ્યક્ષ આવી શકે, અને એમના નવા પ્રદેશ જી બિલકુલ આવી શકે. છેલ્લો સવાલ હું એક આપને કરી લઉં કે ભાજપના કાર્યકર્તાઓ દરેક આ સંવાદ સાંભળે છે ને એક જ જાણવું છે કે ભાઈ દશેરા સુધીમાં ઘોડા ન દોડ્યા, દિવાળીએ મીઠાઈ ખાવી પડશે કે પછી હવે દિવાળી પછી પાછા કે કમુરતા આવી જાય ને ઉત્તરાયણ આવી જાય, પછી હોળીની ઝાડ આવે ને, એટલે હોળી ઉપર અબીલ ગુલાલ થશે, દિવાળી ઉપર મીઠાઈ થશે કે પછી હવે આ રામ જાણે એના જેવું છે. કદાચ હું સમજુ ત્યાં સુધી કોઈ જાણતું નથી, ફરીથી કોઈ જાણતું નથી. બની શકે કે તમારો આ શો બરાબર વ્યુઅર સુધી પહોંચે
વ્યૂઅર્સ સમજણપૂર્વક જોઈ પહેલા કોઈ જાહેરાત આવી જાય. બની શકે કે તમને હોળી ધૂળેટી પણ દેખાઈ જાય, પણ ડ્યુ થઈ ગયેલું એ પાકું છે, એ કન્ફર્મ છે કે એક્સપાન્શન ડ્યુ થઈ ગયેલું છે અને કેન્દ્રીય નેતૃત્વ વિચારતો છે એક્સપાન્શન માટે લીલી ઝંડી આપવાનું. વાતાવરણ એક્સપાન્શન બની શું ગયું છે. કરવું, વાતાવરણ બની ગયું એટલે એમને કહેવાનું છે કે હા ભાઈ, શપથ માટે બધા બોલાવી લો, કાલ પરમ દિવસે જે પણ હોય આયોજન કરો. અને હું સમજુ ત્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વ હવે લીલી ઝંડી આપવાનું હશે ને એ ક્લિયર કટ લિસ્ટ આવી પણ ગયું હશે, લિસ્ટની ડિસ્કશન એટલે કમોસમી માવઠું ગમે ત્યારે પડશે સાહેબ, નક્કી નહીં ક્યારે. કમોસમી તો જે કપાય એના માટે હોય ને. એટલે એ વરસાદ પડે, જે કરવાઈ ગયેલો છોડો હોય એની ઉપર ભલે કમોસમમાં પણ વરસાદ પડે તો ખીવાનો મોકો બી તો મળે ને. હા, મળે. એટલે કેટલા માટે વરસાદ હશે, કેટલા માટે કમોસમી માવઠું હશે. કમોસમી. બિલકુલ બિલકુલ. આભાર સાહેબ જોડાવા બદલ. તો આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને તમને એવું થશે કે અમે કોઈ કન્ક્લુઝન પર ન પહોંચ્યા, પણ કન્ક્લુઝન પર પહોંચાય નહીં, પણ શક્યતાઓ છે. એક વાત નક્કી છે, આજના સંવાદ ઉપરથી તમે એક વાત સમજી લો તો નક્કી છે કે વિસ્તરણ થવાનું છે, નવા પ્રદેશ અધ્યક્ષ આવવાના છે, પણ તમે પૂછશો ક્યારે, તો એનો જવાબ તો ખબર નહીં. 3 વ્યક્તિ પાસે મળે, એક અમિતભાઈ, એક નરેન્દ્રભાઈ, ત્રીજા ભગવાન. એટલે આ 3માંથી કોઈ કોન્ટેક્ટ કોઈ તમે પૂછીને અમને કહેજો, કારણ કે સતત ચર્ચાઓ, અને આજે ફરીથી ચર્ચા એટલે કે દશેરા છે, દશેરાનું ઘોડું દોડે કે નહીં, અને તેની સાથે જ સીએમની રાજ્યપાલ સાથેની મુલાકાત. પણ ખેર મંત્રીઓ જે આવે ના આવે, પણ આપણે જેટલા પણ રાવણો છે, અહંકારી રૂપી રાવણો, એનો દશેરાના દિવસે નાશ થાય એ જરૂરી છે. એમાં ભ્રષ્ટાચાર હોય, બેરોજગારી હોય કે પછી જે કોઈ પ્રશ્ન હોય, આ તમામ અહંકારી રાવણોનો નાશ થાય એ ખૂબ જરૂરી છે. મંત્રીઓનું ઘોડું દોડે કે નહીં એ તો દીક્ષિતે આપણા કામ થવા જોઈએ, 3 લોકોના કામ થવા જોઈએ. મંત્રી કોઈ પણ હોય, મુખ્યમંત્રી કોઈ પણ હોય, પ્રદેશ અધ્યક્ષ, પણ લોકોના કામ થવા જોઈએ ને આવા અહંકારી રૂપી જે બેનો દીકરીઓની આબરૂ નથી જાળવતા, અસામાજિક તત્વો, લુખા, આવા રાવણ તત્વો છે તે મરવા જોઈએ, તો ખરા અર્થમાં રાવણ મરશે. બાકી દર દશેરાએ આપણે રાવણ દહન અને કરતા રહીશું. હમણાં જ એક રાવણનો નાશ એ ગાંધીનગર પોલીસે કર્યો છે, તો હજી પણ આવા રાવણોનો નાશ એ દશેરાએ થાય એ ખૂબ જરૂરી છે. આપના મંતવ્ય ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.